જામનગર બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર તરીકે નિમાયેલું છું. મારું નામ કિશોરભાઈ ચૌહાણ છે. મારી સાથે સહ કમિશનરમાં મિહિરભાઈ નંદા અને બીડી ગોસાઈ સાહેબ પણ સાથે છે. આ સાથે અન્ય મદદનીશો પણ સાથે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની અંદર આજરોજ ગુજરાતના દરેક બાર એસોસિએશન તેમજ તાલુકાના દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાયેલ છે. જામનગર બાર એસોસિએશનની અંદર અત્યારે કુલ 1114 મતદારો છે. એ પૈકી અત્યાર સુધીમાં 25નું મતદાન થયેલું છે. જામનગર બાર એસોસિએશનની આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા, એને સામે કોઈ કેન્ડિડેટ ન હોય તેમને બિનહરીફ 20 તારીખે જાહેર કરવાના રહેશે. આ ઉપરાંત ભરતસિંહ એચ જાડેજા ઉપપ્રમુખ પદના ઉમેદવાર છે. એની સામે જયેન્દ્રસિંહ ઝાલા પણ ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મંત્રી તરીકેના મનોજભાઈ એસ ઝવેરી, તેઓની સામે પણ કોઈ ઉમેદવારી નોંધાવેલ ન હોય, તેઓને પણ બિનહરીફ જાહેર કરવાના રહેશે. સહમંત્રીમાં 2 ઉમેદવારો અત્યારે ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા. આ બંને વચ્ચે સહમંત્રી પદની હરીફાઈ છે. કારોબારી લાઇબ્રેરી સેક્રેટરીમાં પણ 2 ઉમેદવારો છે, જેમાં જયદેવસિંહ આર જાડેજા અને વિમલ એન કોટેચા બંને ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે. મહિલા અનામતની એક નવી પોસ્ટ ચાલુ વર્ષે બાર કાઉન્સિલે ઊભી કરેલી છે. આ મહિલા અનામતની પોસ્ટમાં અત્યારે ચંદ્રિકાબેન પી ધંધુકિયા, જાગૃતિબેન એમ જોગળિયા અને રાધાબેન બી રાવલિયા વચ્ચે ઉમેદવારી નોંધાવાયેલી છે. આ પૈકી કોઈ પણ એક મહિલા ઉમેદવારને ચૂંટવાના છે. સિનિયર કારોબારી સભ્યમાં બ્રિજેશ એ ત્રિવેદી, દીપક ડી ભાલારા, મૃગેન એમ ઠાકર, રઘુવીરસિંહ કે કંચવા અને રવિ એચ સોલંકી વચ્ચે ઉમેદવારી નોંધાવવાની છે. આ 5 પૈકી કોઈ પણ 4ને સિનિયર કારોબારી સભ્ય તરીકે ચૂંટવાના છે. જુનિયર કારોબારીમાં ભાવેશ બી સોનગરા, હર્ષ પી પારેખ, ખોડિયાભાઈ એસ વાઘેલા અને કલ્પેન બી રાજાણી, આ 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ 4 ઉમેદવારો પૈકી કોઈ પણ 3 ઉમેદવારને ચૂંટવાના છે. મતગણતરી અત્યારે 9:30 થી 4:30 સુધી મતદાન છે. 4:30 થી 5 બેલેટની ગોઠવણી થશે અને 5 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે. ટોટલ અત્યારે કેટલા હોદ્દા માટે મતદાન ચાલી રહ્યું છે? ટોટલ અત્યારે 6 હોદ્દા માટે મતદાન ચાલી રહ્યું છે.